नमस्ते मित्रों, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल रत्नोत्तर में। तो आज આપણે વાત કરીશું ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા અલગ અલગ પોસ્ટ માટેની નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલા મિત્રો હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી तथा गुजरात सरकार द्वारा आयोजित विविध जिल्लाओना भर्ती मेळा विशेनी माहिती अपनी आ रत्नोत्तर यूट्यूब चैनल पर આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। વાત કરીએ આ ભરતીની જાહેરાત વિશે તો કે પશ્ચિમ રેલવે વડોદરા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યુનિવર્સિટી છે, જે લાલબાગ વડોદરા ખાતે આવેલી છે। તેમાં બિન શિક્ષણ પદોની ભરતી માટેની છે એ સીધી ડિપાર્ટમેન્ટલ ભરતી માટેની જાહેરાત બહાર પડાયેલી છે। ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય 2022માં સંસદના અધિનિયમ દ્વારા સ્થાપિત केंद्रीय विश्वविद्यालय है, जे GSV भारतનું प्रथम विश्वविद्यालय है, जे परिवहन और लॉजिस्टिक्स संबंधित शिक्षण, बहुविषयक संशोधन और तालीम पर केंद्रित है। जेमा अलग अलग है ए लायकात धरावता उम्मीदवारों पासेथी अरजी मंगाववामां आवेली छे, जेमां सेक्शन ऑफिसर, सुपरिटेन्डेंट અને ગ્રંથાલય માહિતી સહાયક। હવે તેમાં છે એ પગાર ધોરણ છે સેક્શન ઓફિસરની 7મા પગાર પંચ મુજબ પગાર મળવાપાત્ર રહેશે। સુપરિટેન્ડન્ટ છે તેમને 6ઠા પગાર પંચ મુજબ અને ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરિયન છે તેમને પણ 6ઠા પગાર પંચ મુજબ પગાર મળવાપાત્ર રહેશે। હવે સેક્શન ઓફિસર છે તેની 2 જગ્યા ખાલી છે। આરક્ષણ UR છે, હવે તેમાં ભરતી છે DRDIP દ્વારા कराशे। ત્યારબાદ છે સુપરિટેન્ડન્ટની 4 જગ્યા ખાલી છે, તેમાં 3 UR ને છે, એક ઓબીસીની જગ્યા ખાલી છે। ભરતી DR દ્વારા થશે। હવે વાત કરીએ તો કે ગ્રંથાલય અને માહિતી સહાયક તેમાં 2 જગ્યા ખાલી છે, તે આરક્ષણ UR માટે છે, DRB અને DIP તેની ભરતી કરશે। હવે આ આરક્ષિત ઓબીસી જગ્યાઓ પર અરજી કરતા ઉમેદવારોને 750 રૂપિયા ચલણ ભરવાનું રહેશે અને GST સાથે તેમને છે ચલણ ભરવાનું છે। આ ચલણ છે નોન રિફંડેબલ છે મિત્રો, એપ્લિકેશન ફી સાથે તમારે ચલણ ભરવાનું છે। હવે તેમાં જે SC, ST, PWBD મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારોને કોઈ જ પ્રકારની ફી ભરવાની નથી। फ्री इंटरनेट बैंकिंग डेबिट कार्ड माध्यमथी तमारे चूकवणी करवानी रहेशे। मित्रों हजी वक्त जणावी दऊं छुं कोने फी भरवानी नथी। SC, ST, OBC, SC, ST, PWD महिला ट्रांसजेंडर उम्मीदवारों कोई ज प्रकारनी फी भरवानी नथी। महिला और बेंकमां विकलांग धरावता उम्मीदवारों अरजी करवा माटे भारपूर्वक प्रोत्साहन करवामां आवे छे। मित्रों आपणे हमणां ज खबर छे कि आपणा सरकारना घणा बधा विभागोमां छे आ दिव्यांगजनो माटे छे ए स्पेशियल केडरनी भरती माटेनी जाहेरात बहार पडाયેલી છે, જેમાં આ પણ એ લોકો માટે રિઝર્વ સીટોમાંનો જ એક ભાગ છે, એટલે કે દિવ્યાંગ જે ઉમેદવારો હોય તેને ખાસ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને તે લોકોને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવશે। વિગતવાર માહિતી માટે તમારે છે એ અરજી માટે ઓનલાઈન વેબસાઇટ જણાવવું છે તેની મુલાકાત લેવાની રહેશે। તો વેબસાઇટ નોંધી લેશો gsv.ac.in/careers ની તમે મુલાકાત લઈ શકો છો। ભારતીય સમય મુજબ રાત્રે 11:59 એટલે કે તમે 12 વાગ્યા સુધી અરજી કરી શકો છો। અરજી કરવાની છેલ્લી તારીખ છે 25 એપ્રિલ। 25 એપ્રિલ સુધીમાં મિત્રો જે લોકો રસ ધરાવતા હોય કે તમારે કેન્દ્ર સરકારની નોકરી કરવી છે તો તમે અરજી કરી શકો છો। મિત્રો આ છે કાયમી ધોરણે ભવિષ્યમાં છે તમારી નિમણૂક થઈ શકે છે। ગુજરાતમાં નોકરી છે। આ વિડીયો છે તેને વધુ ને વધુ લોકો સુધી શેર કરો। કોઈ જરૂરિયાતમંદ સુધી આપણો વિડીયો પહોંચશે તો તેને એક રોજગારીની તક પૂરી પાડી શકે છે। ધન્યવાદ।